ગુડ મોર્નિંગ ગાઈઝ. એક નવી પાછી સવાર થઈ ગઈ છે અને આપણે એઝ રૂટીન આપણું કામ કરવાનું છે. એટલે હાલો આપણે પહેલાં ફટાફટ નાસ્તો નહીં પણ શું કહેવાય, ખાલી મિલ્ક પી લઈએ અને અડદિયો ખાઈ લઈએ એટલે આપણું આવી ગયું. પછી આપણે જઈએ ગામમાં. ભાઈ આ છે રામનાથ મંદિર. અહીંયા આપણે રોજ આવવું પડે, રોજ આપણે દર્શન કરવા આવવું પડે. રોજ દર્શન કરીએ, બહુ મજા આવે, થોડીક શાંતિ મળે, થોડીક હળવાશ થાય જીવનમાં. મંદિરે રોજ આવવું પડે અહીંયા અને આવવું જોઈએ. મંદિરે આવવાથી બહુ ઝાઝા ફાયદા થાય. એ પછી હું તમને નિરાતે એક દિવસ સમજાવી. અત્યારે આપણે મોડું થાય એટલે આપણે હવે ભાગીએ ફાકી લેવા. ફાકી લઈ પછી જઈએ ઓફિસ બાજુ. ફાકી બનાવી નથી બનાવી દેવી? હા ઓ ભાઈ, ફાકી બનાવી નથી બનાવી દેવી? જયલા હેઠને સમજાવી દેજો. ફાકી બનાવી દે. અહીંયા આવે એટલે ફાકી બની જ આવે. પૈસા રોકડા જ પૈસા હોય આપણા કે બાકી નથી રહેતા. સમજાણું? આપણે આ તને વ્લોગમાં લાવ, તું ધ્યાન રાખજે. હે પૈસા 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 પાન વાળાની છે ને એક સ્ટ્રેટજી હોય કે એ છે ને ટૂંકમાં ઘરાક જે જૂના ઘરાક હોય ને એને છે ને વાર જ લગાડે હંમેશા. સાચું ખોટું? હા સાચું ખોટું? તો ભાઈ આપણે આવી ગયા છે ખાવા પાઉંભાજી. અમારા નાનાને છે ને બહુ પાઉંભાજી ભાવે એકચ્યુઅલીમાં. આ અમારા નાના છે. તમારા શું થાય મયુરભાઈ? આ હે ભાઈ પાઉંભાજી ખાવા આવી ગયા. માથે પડી ગયા ખબર જ. તો ભાઈ કાલે મેં તમને કીધું હતું ને કે આપણે પતરા આવી જાય. આપણે પતરા આવી ગયા હવે અને આજથી કામકાજ ચાલુ કરવાનું છે. અહીંયા હાલો હામોલું દેખાય ને ત્યાંથી ચાલુ કરવાનું છે છેક અહીંયા સુધી. આમ આડું પાર્કિંગ બનશે. આડું આ આપણો માલ નથી, આ બીજાનો માલ છે. તો હવે ફાઇનલી પતરાનું કામકાજ ચાલુ કરી દઈએ. જમીને પેલા ખાવું તો જોઈએ ને, પેટ પૂજા કરી લઈએ. પેટ પૂજા કરી એટલે હમણાં નહીં, થોડીક વાર પછી પેટ પૂજા કરી પછી આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. પતરા તો અત્યારે આવ્યા. થાંભલીઓ આવી ગઈ હતી કાલે, ના સોરી આજે બપોરે આવી. અમે ઉતારવા આવ્યા હતા પણ બીજા બધા આવી ગયા હતા એટલે ઉતારી લીધી થાંભલી. આ થાંભલીને ખોડી પછી સામે ક્યાં ગયા પતરા? હા આ પતરા છે અને અહીંયા આપણું બનશે પાર્કિંગ. બહુ મોટું, 2 ગાડીઓ રહી જાય એવું. હજી એક આપણી ગાડી થાર આવવાની છે પણ હવે કંઈ આવે એ ખબર નહીં. અત્યારે એનું પાર્કિંગ કરતા નથી પણ આપણે જગ્યા સામે છે ને છોડી દેવાની છે. એના હાટું આપણે અલગથી પછી કરશું કંઈક નવી. અહીં 2 થાંભલી ખોડી દેવું અને માથે નાખી દેવું પતરા એટલે આપણે થારનું પાર્કિંગ થઈ ગયું. તો મિત્રો હવે થઈ ગઈ છે નાઇટ. એકચ્યુઅલી ફ્લેશ આવે છે આંખમાં તો આપણે સૂઈ જઈએ કેમ કે રાત બહુ થઈ ગઈ છે. વાગી ગયા છે રાતના 2. ઓકે તો આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.